Yeah, I know that. Farming is the bread and butter of many villages. Yeah. Okay. Okay. We will talk later on this topic, okay? Okay, bye. Okay. સર Yeah? તમે શું વાત કરતા હતા? ખેતી ઈ માખણ અને બ્રેડ છે ખેડૂતોનું. વાહ, ઘણા બધા લોકો તારી જેમ જ ગુજરાતી કર્યું છે. અરે દર વખતે દરેક શબ્દનું ગુજરાતી મન પડે એમ ના કરવાનું હોય. બ્રેડ એટલે બ્રેડ ને બટર એટલે માખણ એવું ના હોય. આ બ્રેડ એન્ડ બટર એક ફ્રેઝ છે કે જેનું ગુજરાતી થાય છે રોજી રોટી અથવા તો આજીવિકા. એટલે જેનાથી આપણું ઘર ચાલતું હોય, જેનાથી આપણે પૈસા કમાતા હોય. તો અહીંયા મેં શું કીધું કે ફાર્મિંગ ઇઝ ધ બ્રેડ એન્ડ બટર ઓફ મેની વિલેજીસ, એટલે કે જે ખેતી છે ને એ ખેડૂતોની આજીવિકા છે, રોજીરોટી છે કે જેનાથી એનું ઘર ચાલે છે. તો આ વસ્તુ છે ને આ રીતે કરવાનું, દર વખતે મન પડે એમ ન કરવાનું. સમજાણું તને? સમજાણું ને? ઓકે, હવે તમને એક આવો મસ્ત મજાનો પ્રશ્ન પૂછું, એનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં આપશો? ઓકે, કે શિક્ષણ છે ને એ તેમનું રોજીરોટી છે અથવા તો આજીવિકા છે. આનું એક મસ્ત મજાનું સેન્ટેન્સ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું બટન દબાવી દેજો.